ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 23 એપ્રિલે થયેલી આગની દુર્ઘટનામાં કુલ 14 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 કામદારોના મોત નીપજ્યા હતા। આ દુર્ઘટના બાદ 27 એપ્રિલે ધારાસભ્ય ચેતર વસાવા મૃતક કામદારોના પરિવારજનોને યોગ્ય વળતર સહિતની માંગ સાથે કંપનીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। સ્થળ પર હાજર લોકો અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો વધુ ગરમાયો હતો। આ મામલે ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ 3 અલગ-અલગ ગુનાઓ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ટ્રેસપાસિંગ અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। ખાસ વાત તો એ છે કે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ એફઆઈઆર સેન્સિટિવ કેટેગરીમાં રાખીને હાઇડ કરવામાં આવી છે। હાલ સુધી આ ફરિયાદોને લઈને પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। બીજી તરફ ચૈતર વસાવા તરફથી પણ આ સમગ્ર ઘટનાને લઈને જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં ધારાસભ્ય ચેતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો ઝીકી દેતા ઉહાપોહ મચ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે હવે આ મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે।